નમસ્કાર મિત્રો, 11th અંદર બાયોલોજીમાં આપણે આગળ અભ્યાસ કરતા આજે છે એ કોષ રસ પટલ વિશે અભ્યાસ કરવાનો છે, જેને ઇંગ્લિશમાં છે સેલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. જે ગઈકાલ છે એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જેની અંદર રિબોઝોમ્સની વાત કરેલી હતી, સૂક્ષ્મ નલિકાઓની વાત કરેલી હતી. ત્યારબાદનો જે ટોપિક આપણે અભ્યાસ કર્યો હતો એની વાત આપણે કરી કે જેની અંદર છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની વચ્ચેનો જે તફાવત હતો, જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે, એની પણ આપણે વાત કરી હતી કે વનસ્પતિ કોષ કોને કહીએ છીએ અને પ્રાણી કોષ કોને કહીએ છીએ. બંનેની અંદર અમુક કઈ અંગિકાઓ આવેલી છે, કઈ નથી આવેલી, એની આધારે એને આપણે વર્ગીકરણ છે એ કર્યું હતું. આજે જે આપણે જોવાનું છે એ કોષ રસ પટલ એટલે કે સેલ મેમ્બ્રેન. એની આકૃતિને એ બધું ડ્રો કરતા પહેલા આપણે સૌથી પહેલા જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપ છે એ ક્યારે શોધ થઈ તો કે 1955ની અંદર સૌથી પહેલા માઇક્રોસ્કોપની શોધ છે એ થયેલી હતી. 1955ની અંદર, સોરી 1950ની અંદર, 55ની અંદર નહીં, 1950ની અંદર માઇક્રોસ્કોપની શોધ થઈ હતી. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે કે જેની અંદર છે આપણે કોષ રસ પટલ છે એ સ્પષ્ટપણે છે એ જોઈ શક્યા. હવે સ્પષ્ટપણે કોષ અને એની અંદર રહેલું જે કોષ રસ પટલ છે એનો અભ્યાસ કરી શક્યા, એટલા માટે એની અંદરની આગળની રચના છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શક્યા. સૌથી પહેલાં છે એ કોનું કોષ રસ પટલ છે એ લેવામાં આવ્યું તો કે જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે, એટલે એની અંદર પણ મનુષ્ય છે, એની અંદરનો જે રક્તકણ છે, મનુષ્યની અંદરનો જે રક્તકણ છે કે જે રુધિરમાં જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ, આરબીસી તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો લાલ કણ, અથવા તો આપણે એને રેડ બ્લડ સેલ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે રક્તકણ છે એની સપાટી ઉપર જે કોષ રસ સ્તર આવેલું છે એટલે કે કોષ રસ પટલ આવેલું છે, એ કોષ રસ પટલને માઇક્રોસ્કોપમાં મૂકીને સૌથી પહેલા એનો શું કરવામાં આવ્યો, અભ્યાસ છે એ કરવામાં આવ્યો. એની અંદર છે એ કોષની અંદર જોવા મળતી, જે કોષરસ પટલની અંદર જોવા મળતી આવી જુદી જુદી રચનાઓ છે એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ શું થયું તો કે મનુષ્યના રક્તકણની અંદર જે રચના જોવા મળે છે એ શું જોવા મળે છે તો કે એ જે કોષરસ પટલ છે એ બે ઘટકોથી બનેલું છે. કયા બે ઘટકોથી બનેલું છે તો કે લિપિડ અને પ્રોટીનથી બનેલું છે. લિપિડ અને પ્રોટીન, તો મનુષ્યનું જે રક્તકણ છે એમાં લિપિડનું પ્રમાણ કેટલું છે અને પ્રોટીનનું, મેં અહીંયા લખેલું છે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેટલું છે. લિપિડ છે તો એનું પ્રમાણ કેટલા ટકા આવેલું છે, 40% જેટલું આવેલું છે, જ્યારે પ્રોટીનનું પ્રમાણ છે એ 52% જેટલું છે. એ રક્તકણની અંદરની જે બહારની સપાટી છે જેને આપણે કોષ રસ પટલ કહીએ છીએ, એની અંદર પ્રોટીન અને લિપિડનું પ્રમાણ છે એટલું આવેલું છે. બરાબર, પ્રોટીન છે તો એનું પ્રમાણ છે એને 52%માં આવેલું છે, જ્યારે લિપિડ છે તો એનું 14%ની અંદર છે એનું પ્રમાણ છે જોવા મળે છે. તો સૌથી વધારે છે આ જે કોષ રસ પટલ છે શેનું બનેલું છે તો કે લિપિડ અને પ્રોટીન. હવે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે તો લિપિડ છે એ કેવું છે પાછું તો કે દ્વિસ્તરીય રચના ધરાવે છે. દ્વિસ્તરીય એટલે શું તો કે નીચેનું સ્તર પણ શેનું બનેલું છે, મેં બ્લુ કલરનું ડ્રો કરેલું છે તો કે લિપિડનું, ઉપરનું જે સ્તર છે એ બનેલું છે એ પણ શેનું છે, લિપિડનું. એટલે બંને સ્તરો ઉપર અને નીચે બંને જે સ્તર છે એ શેના બનેલા છે તો કે લિપિડના. એટલે તેને શું કહેવામાં આવે છે તો કે દ્વિસ્તરીય રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે લિપિડ, દ્વિસ્તરીય. હવે લિપિડની જ વાત ચાલે છે તો શું કહેશું તો કે લિપિડ છે એની અંદર બે ભાગ જોવા મળે છે. લિપિડની અંદરનો જે બે ભાગ છે એ કયા છે તો કે ઉપરનો જે ફૂલેલો ભાગ છે, જે ધ્રુવીય ભાગ છે કે જેને આપણે શું કહેશું તો કે શીર્ષનો ભાગ કહેશું. શું કહેશું, શીર્ષનો ભાગ કેવો છે, ધ્રુવીય રચના ધરાવે છે. જ્યારે એની નીચેનો પૂંછડીનો ભાગ આપણે જોઈશું તો આ જે ભાગ છે એને આપણે શું કહેશું, લંબાયેલો ભાગ છે તો કે પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે, કે જે કેવી છે તો કે અધ્રુવીય છે. કેવી છે, અધ્રુવીય રચના ધરાવે છે. શીર્ષનો ભાગ છે એ કેવો છે, ધ્રુવીય છે, કે જે પાણીની અંદર દ્રાવ્ય હશે, જ્યારે પૂંછડીનો ભાગ કેવો છે, અધ્રુવીય છે, કે જે પાણીની અંદર કેવો છે, અદ્રાવ્ય હોય છે. બંને છે એકબીજા સાથે હાઇડ્રોકાર્બનથી જોડાયેલી હશે. આ રચના છે એ સામાન્ય શેની થઈ તો કે લિપિડની થઈ. સૌથી પહેલા
મનુષ્યના રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કર્યો કોની અંદર? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. ક્યારે શોધ થઈ? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે આપણે એને EM વડે દર્શાવી શકીએ. ક્યારે શોધ થઈ? 1950ની અંદર. ત્યારબાદ એને મનુષ્યની અંદરના જે રક્તકણ છે એની અંદર એટલે કે RBCની અંદર શું કર્યું? કોષરસ પટલ છે એ જોયું. શેની રચના એમાં જોવા મળે છે? તો કે મુખ્યત્વે પ્રોટીન અને લિપિડ્સ આવેલા છે. લિપિડ છે તો એ કેટલા ટકા છે? 40% છે. પ્રોટીન છે તો એનું પ્રમાણ કેટલા ટકા છે? 50%, 52% છે એ જોવા મળે છે. ત્યારબાદ લિપિડમાં તો કે લિપિડ છે એ કેવું સ્તરીય આયોજન ધરાવે છે? તો કે દ્વિસ્તરીય આયોજન ધરાવે છે. એ દ્વિસ્તરની અંદર શું છે? ઉપરનો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? શીર્ષનો ભાગ કહીએ છીએ. નીચેનો ભાગ છે એ પૂંછડીનો છે. શીર્ષનો ભાગ પાછો કેવો છે? તો કે ધ્રુવીય છે. પૂંછડીનો ભાગ છે તો એ કેવો છે? તો કે અધ્રુવીય રચના ધરાવે છે. ત્યારબાદ લિપિડમાં જઈએ તો લિપિડ છે બે પ્રકારના પાછા એમાં છે. એક અંતર્ગત પ્રોટીન છે, લિપિડ પછી આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન પાછા બે પ્રકારના છે. કયા? તો કે એક છે એ અંતર્ગત પ્રોટીન છે અને બીજું છે એ બહિર્ગત પ્રોટીન છે એ જોવા મળે છે. અંતર્ગત પ્રોટીન એટલે શું? તો કે લિપિડનું જે લેયર બનાવેલું છે લેયરની વચ્ચેના ભાગમાં શું થયેલા હશે? ખૂપેલી રચના છે એ જોવા મળતી હશે. જે અંદરના ભાગમાં ખૂપેલી છે એટલે આપણે એને કેવા પ્રોટીન કહીશું? અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખીશું. ત્યારબાદ જે બહારના ભાગમાં પણ આવા લિપિડના અણુઓ આવેલા હોય છે. તમારી ટેક્સ્ટબુકની અંદર અત્યારે તમારા લેવલ પ્રમાણે ડ્રો કરેલા નથી, પણ એ જે બહારના ભાગમાં જે લિપિડ્સ આવેલા હોય એને કેવા કહેવાય? બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આજે મેં સ્ટ્રક્ચર દોર્યું છે આખું કોષરસ પટલની રચના છે કે જેની અંદર મેં તમને કીધું એ બે સ્તરની અંદર શું ગોઠવાયેલું છે? લિપિડ્સ છે આવેલા છે. વચ્ચેના ભાગમાં જે પ્રોટીન ખૂપેલા છે કે જે વચ્ચે આવેલા છે એટલે આપણે એને શું કહીશું? અંતર્ગત પ્રોટીન. ત્યારબાદ લિપિડ છે એની પૂંછડીનો ભાગ છે એ ભાગની અંદર શું આવેલું છે? કોલેસ્ટેરોલ છે એ આવેલા હોય છે. એટલે કોલેસ્ટેરોલના બિંદુઓ છે એ ક્યાં આવેલા છે? પૂંછડીના ભાગમાં છે એ ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ આની અંદર લિપિડ આવેલું છે, પ્રોટીન આવેલું છે અને અમુક અંશે શું પણ આવેલું છે? તો કે શર્કરા એટલે કે કાર્બોદિત પણ આવેલું છે. તો આપણે એવું કહી શકીએ કે કોષરસ પટલ શેનું બનેલું છે? પ્રોટીન અને લિપિડ. પણ અમુક પ્રમાણની અંદર એમાં શું આવેલું છે? તો કે કાર્બોદિત એટલે કે શર્કરા પણ આવેલી છે. હવે આ જે શર્કરા છે એ ક્યાં સ્વરૂપે છે? જો તે પ્રોટીન સાથે ગોઠવાયેલી હોય તો એને શું કહીશું? ગ્લાયકોપ્રોટીન. ક્યાં પ્રોટીન સાથે ગોઠવાયેલી હશે તો ગ્લાયકોપ્રોટીન. કોણ ગોઠવાયેલું છે? તો કે શર્કરા. શર્કરાને આપણે ઇંગ્લિશમાં કહીએ તો આપણે એને ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝ છે એ શું છે? તો કે એક શર્કરાનું સ્વરૂપ છે. એક જ મિનિટ. ગ્લુકોઝ શું છે? તો કે શર્કરાનું એક સ્વરૂપ છે જેને શું કહીએ છીએ? ગ્લાયકોજન. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સ. ગ્લાયકોપ્રોટીન ગ્લુકોઝ છે જો પ્રોટીન સાથે જોડાયેલો છે તો આપણે એને શું કહીશું? ગ્લાયકોપ્રોટીન. જો ગ્લુકોઝ છે એ લિપિડ સાથે જોડાયેલો છે તો આપણે એને શું કહીશું? ગ્લાયકોલિપિડ. ગ્લાયકોલિપિડ. તો આ બંને શર્કરા છે જો પ્રોટીન સાથે જોડાયેલી હોય તો પણ એનું નામ અલગ છે અને લિપિડ સાથે છે એ જોડાયેલી હોય તો પણ એનું નામ છે એ શું છે? અલગ જોવા મળે છે. અહીંયા દાખલા તરીકે પ્રોટીન સાથે જોડાયેલી શર્કરા છે તો આપણે એને શું કહીશું? ગ્લાયકોપ્રોટીન. જો તે લિપિડ સાથે જોડાયેલી હશે તો આપણે એને શું કહીશું? ગ્લાયકોલિપિડ. ગ્લાયકો એટલે શું છે? શર્કરા. ગ્લુકોઝ. એટલું તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ અહીંયા છે આખી જે રચના છે એની અંદરના વચ્ચે મેં તમને કીધું એમ કોલેસ્ટેરોલનું પ્રમાણ છે આવેલું છે. ક્યાં ગોઠવાયેલું છે? તો કે લિપિડની અંદરના ભાગમાં છે કોલેસ્ટેરોલનું પ્રમાણ છે ગોઠવાયેલું હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે કોષરસ પટલ છે એ કેવું છે? તો કે પસંદગીમાન છે.
આની પહેલાં પણ મેં તમને વાત કરેલી છે કે જે કોષરસ પટલ છે એ કેવું હોય છે, પસંદગીમાન હોય છે, પોતાના ગમતા અણુને શું થવા દેતું હશે, પસાર થવા દેતું હશે. તો આની અંદર છે એ વધારે જે અભ્યાસ કર્યો છે કોને, તો કે બે વૈજ્ઞાનિકો છે એ આવ્યા 1972ની અંદર, 1972ની અંદર છે એ સિંગર અને નિકોલસન, સિંગર અને નિકોલસન આ બંનેના વૈજ્ઞાનિક છે એને શું કર્યું તો કે આનો અંદર વધારે પ્રમાણની અંદર ડિટેલમાં અભ્યાસ કર્યો અને શું કર્યું તો સિંગર અને નિકોલસને આને અલગ નામ આપ્યું. જે કોષરસ પટલ છે એ તો બરાબર છે પણ એનું નામ શું આપ્યું તો કે એને નામ આપ્યું ફ્લુઇડ મોઝેઇક મોડલ, ફ્લુઇડ મોઝેઇક મોડેલ કે જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ. તો 1972ની અંદર સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક એને શું નામ આપ્યું, ફ્લુઇડ મોઝેઇક મોડલ. આ યાદ રાખવાનું છે, એમસીક્યુમાં પૂછાય છે કે કઈ સાલની અંદર છે એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપ્યું, તો 1972ની અંદર. કયા સાયન્ટિસ્ટે આપ્યું તો કે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે. બરાબર. આને ટૂંકમાં તમારે લખવું હોય તો શું લખી શકશો, FMD ફ્લુઇડ મોઝેઇક મોડેલ, સોરી FM ફ્લુઇડ મોઝેઇક મોડેલ એમ જ આવશે, FMM ફ્લુઇડ મોઝેઇક મોડેલ. બરાબર. હવે આની અંદર છે એને 3 રચના છે એનો અભ્યાસ કર્યો કે કોષરસ પટલ તો પસંદગીમાન છે, એને ગમતા અણુને જે પસાર થવા દે છે, આપણે એવી વાત કરી. બરાબર. તો આની અંદરથી જો અમુક અણુઓ છે એ પસાર થાય છે તો એની અંદર એને શક્તિની જરૂર નથી પડતી. દાખલા તરીકે કોઈક એવા અણુઓ છે કે જેની અંદર એને પસાર થવું છે તો એની અંદર એને એટીપી, હવે આની પહેલાંના લેક્ચરમાં તમને મેં કીધું છે કે એટીપી એટલે શું છે, શક્તિ, જેને આપણે ફૂલ ફોર્મ શું કહીએ છીએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એટીપી છે એની જરૂર વગર જો અમુક અણુઓ છે એ પસાર થઈ શકે છે. કેમાંથી તો કે આ પટલની આરપાર, દાખલા તરીકે કોઈ અણુ અહીંયા છે ને એને પટલની આરપાર અહીંયા પસાર થવું હોય તો ઘણી વખત એને શક્તિની જરૂર પડતી નથી. તો શું જરૂર પડે છે તો કે ઢોળાંશની જરૂર પડે છે, ઢોળાંશ. આ ઢોળાંશ કેવો હશે તો કે વધુ ઢોળાંશવાળા વિસ્તારમાંથી ક્યાં જશે તો કે ઓછા ઢોળાંશવાળા વિસ્તારની અંદર જશે. સમજાય છે, શક્તિની જરૂર પડતી નથી. પણ શેની જરૂર પડે છે એને તો કે ઢોળાંશની જરૂર પડે છે. કેવો ઢોળાંશ તો કે વધુ ઢોળાંશવાળા વિસ્તારમાંથી ક્યાં જશે, ઓછા ઢોળાંશવાળા વિસ્તારમાં. તો આ વધુથી ઓછા ઢોળાંશવાળા વિસ્તારમાં જશે તો ત્યાં કેવું વહન થાય છે તો કે નિષ્ક્રિય વહન છે જોવા મળશે. નિષ્ક્રિય વહન કે જેની અંદર એને કોઈ પણ પ્રકારની એટીપી એટલે કે શક્તિ વાપરવી પડતી નથી. એટલે સરળતાથી અહીંયાથી આ અણુ છે એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે. ત્યારબાદ છે એ આશ્રુતિની રચના છે એને અભ્યાસ કર્યો. આશ્રુતિ, આશ્રુતિની અંદર શું થાય છે તો કે પાણીનું વહન છે આ કોષરસ પટલમાંથી કેવી રીતે થાય છે તો કે પાણીનું વહન આ કોષરસ પટલમાંથી કઈ રીતે થશે તો એની માટે એને શું કર્યું, ઢોળાંશ જ લીધો પણ એને સાંદ્રતાની આધારે લીધો. કોના આધારે, સાંદ્રતાના આધારે. તો કે જેની સાંદ્રતા વધુ હશે, વધુ તરફથી ક્યાં આવશે તે ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં આવશે. કેવી સાંદ્રતાવાળા, ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં આવશે. એટલે આશ્રુતિની વ્યાખ્યા શું કહી શકીએ તો કે પાણીના અણુનું વહન છે એ વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારથી કેવા સાંદ્રતાવાળા વિસ્તારમાં આવશે, ઓછા સાંદ્રતાવાળા વિસ્તારમાં આવે તો એને શું વ્યાખ્યા આપી તો કે આશ્રુતિ છે એ વ્યાખ્યા આપી. 2 વ્યાખ્યાનો અભ્યાસ કર્યો આપણે, કઈ કઈ, એક છે એ નિષ્ક્રિય વહનની વાત કરી અને એક આશ્રુતિની વાત કરી. નિષ્ક્રિય વહન છે કે જેની અંદર એટીપી એટલે શક્તિની જરૂર પડતી નથી. તો શેની જરૂર પડે છે તો કે ઢોળાંશની જરૂર પડે છે. ઢોળાંશ કેવો છે તો કે વધુ ઢોળાંશવાળા વિસ્તારમાંથી ઓછા ઢોળાંશવાળા વિસ્તારમાં વહન છે એ કરે છે. કોનું તો કે અણુ. દાખલા તરીકે આપણે દડો છે એ ઢાળની દિશામાં રાખ્યો છે તો તમે ઢાળ ઉપરથી અહીંયા ઉપરથી દડો છે એ નીચે મૂકશો એટલે ઢાળની દિશામાં એ સરળતાથી શું થાય છે, ગબડી શકે છે. બરાબર.
તો એ શું થયું તો કે ઢોળાંશની દિશાની અંદર શું કર્યું, એને કાર્ય કર્યું કે ત્યાં કોઈ પણ પ્રકારની શક્તિની જરૂર પડતી નથી. આપણે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ઢાળ છે અને આ ઢાળની વિરુદ્ધ દિશામાં સાયકલ ચલાવીએ અને ઢાળની દિશામાં સાયકલ ચલાવીએ, બંનેમાં ફેર છે. આપણે અહીંયા નિષ્ક્રિય વહન કરાવવાનું છે, એટલે વધુ ઢોળાંશવાળા વિસ્તારથી ક્યાં જવાનું છે, ઓછા ઢોળાંશવાળા વિસ્તારમાં જવાનું છે. એટલે આપણે અહીંયાથી સાયકલ છે એ ડાયરેક્ટ આપણે અહીંયા પહોંચાડવી હોય તો આપણે પેડલ મારવાની જરૂર પડશે નહીં. તમે અહીંયાથી સાયકલ મૂકો, તમે એમાં ચલાવતા જશો, મૂકો એટલે શું થશે, ડાયરેક્ટ તમે અહીંયા પહોંચશો. ત્યાં તમારે એક પણ પેડલનો યુઝ નહીં કરવો પડે, પ્લસ શક્તિ તો સહેજ પણ વાપરવી પડશે નહીં. તો એવું જે વહન કે જેની અંદર વધુ ઢાળથી ઓછા ઢાળ સુધીનું કાર્ય થતું હોય અને એટીપી છે એની જરૂર પડતી ન હોય, તો એવા જે વહનને કેવું વહન કહીએ છીએ, નિષ્ક્રિય વહન. ત્યારબાદ આપણે આશ્રુતિ લીધી. તો આશ્રુતિની અંદર આપણે સાંદ્રતાની વાત કરીએ છીએ. દાખલા તરીકે આપણે બે વસ્તુ લીધી છે, એક પાણી લીધું છે અને એક તેલ લીધું છે. બંનેની સાંદ્રતા કેવી છે, અલગ અલગ. પાણી છે તો એની અંદર ચિકાસ કેવી છે, નહિવત. તેલ છે તો એની અંદર સ્નિગ્ધતા એટલે કે ચિકાસ છે એ રહેલી છે. બંનેને તમે એક સાથે ઢોળો છો તો શું થશે, કોણ પહેલાં વહેશે, તો કે પાણી. શું કામ, કારણ કે એની સાંદ્રતા કેવી છે, ઓછી છે. તેલની સાંદ્રતા કેવી છે, વધુ છે. તો અહીંયા પાણી છે એની માટે આશ્રુતિ શબ્દ છે વાપરેલો છે, કારણ કે એના વહન માટે. તો પાણી છે એ વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારથી કેવા તરફ જશે, ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ. એટલે જે બાજુ ઢાળ હશે તે બાજુ એ સતત છે એ શું થશે, વહેવા લાગશે. એટલે અહીંયા બીજી છે એ શેની વ્યાખ્યા આપી છે, આશ્રુતિની. ત્યારબાદ ત્રીજું જે વહન છે એ શું છે, નિષ્ક્રિય વહન. સોરી, નિષ્ક્રિય આપણે જોઈ લીધું, સક્રિય વહન આવશે. સક્રિય વહન. હવે સક્રિય વહન છે તો મેં તમને કીધું તેમ ઢાળની આપણે કેવી દિશામાં વહન કરવાનું આવશે, તો અહીંયા જે ઢાળની દિશામાં વહન કર્યું હતું તો એમાં શક્તિની કે પેડલ મારવાની જરૂર પડી નહોતી. પણ હવે આપણે ઢાળથી વિરુદ્ધ દિશામાં કાર્ય છે કરવાનું છે. એટલે મારે અહીંયાથી સાયકલ ચલાવીને ક્યાં પહોંચવાનું છે, ઉપરના ટોચવાળા ભાગમાં પહોંચવાનું છે. હવે સતત મારે ઢાળની કેવી દિશામાં કામ કરવાનું છે, વિરુદ્ધ દિશામાં કાર્ય છે એ કરવાનું છે. તો ત્યાં મારે વિરુદ્ધ દિશાની અંદર કાર્ય કરવા માટે મારે સતત પેડલ મારવા પડશે, વત્તા મારા શરીરની અંદરની શક્તિ છે એ શું થશે, વપરાશે. તો અહીંયા જે અણુઓ હશે એને ઢાળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. તો અહીંયા દાખલા તરીકે Na+ અણુ છે અથવા તો પોટેશિયમનો અણુ છે, તો એને અહીંયાથી અહીંયા પહોંચવા માટે શું કરવું પડે છે, તો કે ચોક્કસ પ્રકારની અહીંયા એટીપી એને શું કરવી પડે છે, ખર્ચવી પડે છે, વાપરવી પડે છે. તો જે સક્રિય વહન છે એની અંદર શું થાય છે, તો કે ઢાળની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે, એને કાર્ય છે એ કરવું પડે છે. ઢાળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડતું હોવાથી તેને ત્યાં શું ખર્ચવી પડે છે, તો કે એટીપી છે એનો ઉપયોગ કરવો પડે છે. એટલે એને શું થાય છે, તો કે શક્તિ છે એ આપવી પડે છે અને પછી જ અણુઓ છે એનું વહન થાય છે. અહીંયા સક્રિય વહનનું તમને ઉદાહરણ આપ્યું છે, એને સોડિયમ અને પોટેશિયમ પંપ છે એ આપેલા છે કે જે એનું ઉદાહરણ છે. આ પંપ એટલે શું, તો કે અણુઓ કે જેની અંદર ચોક્કસ તમે શક્તિ આપો તો જ કોષરસ પટલમાંથી શું થઈ શકે છે, પસાર છે એ થઈ શકે છે. આ આખી કોષરસ પટલની વાત કરી. ફરીવાર એક વખત રિવિઝન છે એ તમને આપી દઉં છું. કોષરસ પટલને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા તો સેલ મેમ્બ્રેન. આ કોષરસ પટલ છે એ સૌ પ્રથમ છે એ 1950ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરવામાં આવ્યો. શેમાંથી કરવામાં આવ્યો, તો કે મનુષ્યના રક્તકણનું કોષરસ પટલ લીધું. કેવું દેખાય છે, તો સામાન્ય રીતે એની અંદર લિપિડ અને પ્રોટીનની રચના જોવા મળે છે. લિપિડ કેવા સ્તરીય છે, દ્વિસ્તરીય રચના ધરાવે છે. લિપિડની અંદર આપણે જોઈએ તો લિપિડનો એક ભાગ છે એ શીર્ષનો છે, એક ભાગ છે એ પૂંછડીનો છે. શીર્ષનો જે ભાગ છે એ કેવો છે, તો કે ધ્રુવીય રચના ધરાવે છે. પૂંછડીનો ભાગ છે એ અધ્રુવીય રચના ધરાવે છે. ત્યારબાદ આપણે પ્રોટીનની વાત કરી. લિપિડ છે તો એ કેટલા ટકા આવેલું છે, 40% છે એ લિપિડ જોવા મળે છે. જ્યારે પ્રોટીન છે એ કેટલા ટકા જોવા મળે છે, 52% જોવા મળે છે. પ્રોટીન છે એ પાછા બે પ્રકારે ગોઠવાયેલા છે. અંદર જે ખૂપેલા પ્રોટીન છે એને આપણે અંતર્ગત પ્રોટીન કહીએ છીએ,
જે બહારના ભાગમાં આવેલા છે એને આપણે શું કહીએ છીએ? બહિર્ગત પ્રોટીન કહીએ છીએ. ત્યારબાદ અમુક પ્રમાણની અંદર એમાં શર્કરા પણ આવેલી છે. જો શર્કરા છે એ પ્રોટીન સાથે ગોઠવાયેલી છે તો આપણે એને શું કહીશું? ગ્લાયકોપ્રોટીન કહીશું. જો શર્કરા છે એ લિપિડ સાથે ગોઠવાયેલી છે તો આપણે એને શું કહીશું? ગ્લાયકોલિપિડ્સ. બરાબર. ત્યારબાદ આની અંદર આપણે 3 વહનની વાત કરી. એક છે એ નિષ્ક્રિય વહન, બીજું સક્રિય વહન અને ત્રીજું આશ્રુતિની વાત કરી. જો ઢાલની દિશામાં જ આપણે કામ કરવાનું છે એટલે કે વધુ ઢોળાંશથી ઓછા ઢોળાંશમાં કામ કરવાનું હશે તો શું કરવાનું આવશે? નિષ્ક્રિય વહન છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની એટીપીની જરૂર પડતી નથી. ત્યારબાદ આપણે આશ્રુતિ જોઈ કે જેની અંદર પાણી છે એ વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારથી ઓછા સંકેન્દ્રણવાળા તરફ વહન પામશે તો એને આપણે સામાન્ય રીતે શું કહીશું? આશ્રુતિ કહીશું. ત્યારબાદ સક્રિય વહનની વાત કરી કે જો ઢાળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે તો એની અંદર એટીપીનો ઉપયોગ થશે. કે એટીપીનો ઉપયોગ થાય એ બધા જ વહન કેવા છે? સક્રિય વહન છે. દાખલા તરીકે એનું ઉદાહરણ કયા છે? એને એટલે કે સોડિયમ અને પોટેશિયમ પંપ. બરાબર. આ આખી વાત છે એ કોષરસ પટલની છે. ત્યારબાદ 1972ની અંદર સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે એનું શું નામ આપ્યું? ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે એને ઓળખવામાં આવ્યું. એટલે કોષરસ પટલ કયો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કયો, બંને શું છે? એક જ છે. હવે તમારે આની અંદર છે આગળ કામ શું કરવાનું છે? હોમવર્ક કયો કે તમારું કાર્ય કયો, જે કયો એ. બરાબર. આપણે અહીંયા હોમવર્ક છે એ હું તમને આપું છું, અહીંયા લખી દઉં છું. પેજ નંબર 141. પેજ નંબર જે છે એ 141. 141 નંબરના પેજ ઉપર જે ફ્લુઇડ મોઝેઇક મોડલની એટલે કે FMMની જે આકૃતિ આપી છે એ આકૃતિ દોરવાની છે અને તેની રચના આપેલી છે એ સારા અક્ષરે તમારે શું કરવાની છે? વર્ણવવાની છે. આ ક્વેશ્ચન છે એ 5 માર્ક્સની અંદર પૂછાય છે કે ફ્લુઇડ મોઝેઇક મોડલ છે આકૃતિ સહ વર્ણવો. અથવા તો તમને એવું પણ પૂછાઈ શકે કે સિંગર અને નિકોલસનનું જે મોડેલ આપેલું છે એ આકૃતિ સહ વર્ણવો. તો અહીંયા બધું જ રચના છે એની થઈ. FMM મોડેલ કયો એટલે કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કયો તોય ભલે, સિંગર અને નિકોલસનનું મોડેલ કયો તોય બને, અને કોષરસ પટલની રચના કયો તો પણ ભલે. ટૂંકમાં તમારે શું કરવાનું છે? આ આકૃતિ સહ એક વખત દોરી અને એને શું કરવાનું છે? વર્ણવવાનું છે. ત્યારબાદ એની પાછળની જે 3 વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા છે એ શું કરવી પડશે? તમારે પાકી છે એ કરવાની રહેશે. બરાબર. આ 3 વ્યાખ્યા છે એ તમારે પાકી કરવાની છે. આટલું કાર્ય છે એ તમારે ઘરકામની અંદર કરવાનું રહેશે. બરાબર. થેન્ક યુ.